બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રીમન નારાયણ. ભક્તો મિત્રો, મારે આ યુટ્યુબ ચેનલની અંદર ફરી એકવાર બધાનું સ્વાગત કરી રહ્યો છું. તો હું છું બ્રિજેશ ઉપાધ્યાય. જેમ કે ઘણા સમયથી હું લગાતાર ગરુડ મહાપુરાણના વિડીયો મારી ચેનલ પર અપલોડ કરતો રહું છું. એમાં લગભગ 14 અધ્યાય મેં ગરુડ પુરાણના મારી ચેનલ રાધે મોહન ઓફિશિયલ જેનું નામ છે એની પર મેં મૂકેલા છે. તો આજે એ જ ગરુડ મહાપુરાણનો 15મા અધ્યાય વિશે આપણે આજે સંપૂર્ણ જાણીશું. તો 15મા અધ્યાયની અંદર ભગવાન શ્રીમન નારાયણ ગરુડજીને સંપૂર્ણ 15મા અધ્યાયનો મહિમા જણાવે છે. એ સંપૂર્ણ મહિમા હું તમને આ વિડીયોના માધ્યમ દ્વારા જણાવીશ. તો સંપૂર્ણ આ જ્ઞાન જાણવા માટે વિડીયોને અંત સુધી પૂરેપૂરું જોજો, જેથી તમને પણ આ સંપૂર્ણ જ્ઞાન જાણવાનું પ્રાપ્ત થાય. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. વિડીયોની શરૂઆત કરતા ભગવાન શ્રીમન નારાયણને યાદ કરીશું. ઓમ નમસ્તે પરમાદ્વૈત, નમસ્તે પુરુષોત્તમમ, નમસ્તે વિશ્વકૃત દેવ, નમસ્તે વિશ્વભાવના, નમસ્તે સ્વાદ વિશ્વનાથ, નમસ્તે વિશ્વકારણ, નમસ્તે મધુર્દૈત્યજ્ઞ, નમસ્તે રાવણાત્મક. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગરુડવાચ. ગરુડજી ભગવાન શ્રી કેશવને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, ધર્માત્માઓ સ્વર્ગ સુખ ભોગવ્યા બાદ શેષ રહેલા પુણ્યોના યોગના બળે પુનઃ ઉત્તમ કુલની અંદર જન્મ ધારણ કરે છે. એ સગળું આપે મને જણાવ્યું, પણ તેમની ઉત્પત્તિ તેમની માતાના જઠરમાં કઈ રીતે થાય છે તે સગળું હવે મને જણાવો. જો પુણ્યશાળી આત્માને મનુષ્ય દેહ મળે તો તે પોતાના મનમાં કઈ જાતના વિચારો કરે છે, આ બધું આપ મને જણાવો. તો આ અધ્યાયની અંદર ગરુડજી ભગવાનને પ્રશ્ન કરે છે. તો 15મા અધ્યાયનું નામ તમને જણાવી દઉં કે સુકૃતિ જન જન્માચરણનું વર્ણન. આ અધ્યાયનું આ નામ છે. તો અધ્યાયમાં શું શું જાણવાનું તમને મળશે? તો કે ગર્ભધારણ કેવી રીતે થાય છે એ સંપૂર્ણ મહિમા તમને આમાં જાણવાનો મળશે. બીજો મહિમા છે સ્ત્રી યા પુત્ર કેવી રીતે એની ઉત્પત્તિ થાય છે, એ પણ તમને આ અધ્યાયની અંદર સંપૂર્ણ જાણવાનું મળશે. પંચ ભૌતિક શરીરની પ્રાપ્તિ ભગવાન કેવી રીતે કરાવે છે એ પણ તમને 15મા અધ્યાયની અંદર સંપૂર્ણ જાણવાનું મળશે. તો મિત્રો, જે પણ આ માહિતી તમને જણાવું છું એ સંપૂર્ણ ગરુડ મહાપુરાણની અંદરથી હું તમને જણાવું છું. તો મિત્રો, વિડીયોને પૂરેપૂરું જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે આપણે આગળનો મહિમા જાણીશું કે ભગવાન આ પંચ ભૌતિક શરીરનું નિર્માણ કેવી રીતે કરે છે ને એ સંપૂર્ણ ગરુડજીને જણાવે છે. તો શ્રી ભગવાન ઉવાચ. સાધુ પુષ્ટમ ત્વયા તક્ષ્ય પરમ ગોપ્ય વદામિદે યસ્ય વિજ્ઞાન માત્રેણ સર્વજ્ઞત્વમ પ્રજાયતે. પહેલું તો ભગવાન ગરુડજીને કહે છે કે આ જે વાત છે ને હે ગરુડ, આ ખરેખર એક રહસ્યમય અને ગોપનીય વાત છે, જે બધાની સામે પ્રસ્તુત થાય એવી નથી. પણ છતાં તમે ભક્તિથી, શ્રદ્ધાથી મને આ પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર પણ તમને સાંભળો. કે આ વિષય અત્યંત ગુપ્ત છે અને આ અંગે સાંભળનારા સર્વજ્ઞતા પામે છે. પણ છતાં પણ આ તમારી સામે રહસ્ય જણાવું છું, જેનાથી સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ જાય છે. તો ભગવાન કહે છે, હે ગરુડ, હું તમને શરીરનું વાસ્તવિક રૂપ કહું છું તે તમે સાંભળો. આ શરીર સમસ્ત ગુણોથી સંપન્ન હોવા છતાં યોગીઓની ધારણાઓને આશ્રયભૂત છે. યોગીઓ દેહમાં જ પરમેશ્વર રૂપ છે એવી ધારણાઓ કરવામાં આવી છે. આ પ્રમાણે શરીરમાં આવેલા ષષ્ઠ ચક્રોનું ચિંતન કરતા કરતા યોગીઓ પોતાના બ્રહ્મરંગમાં ચિદાનંદ રૂપ પ્રભુનું ધ્યાન ધરે છે. એ હું તમને હવે કહી સંભળાવું તે બરાબર ધ્યાનથી સાંભળો.
કે પુણ્યશાળી મનુષ્ય શ્રેષ્ઠ પવિત્ર તેમજ શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે. શ્રીમંત એટલે ધનવાન કુળની અંદર એનો જન્મ થાય છે. તેના પવિત્ર મા બાપે જે નિયમો પાડવાના છે તે તમે સાંભળો કે સ્ત્રીને ઋતુકાલ એટલે કે રજસ્વલા ધર્મ આવે ત્યારે તેનો 4 દિવસ સુધીનો સમય જે હોય, પહેલો 4 દિવસનો સમય તેને ત્યાગ કરવો જોઈએ. 4 દિવસ બાદનું સુધી તેનું મુખ જોવું નહીં. ભગવાન આવો આદેશ કરે છે કે રજસ્વલા ધર્મની અંદર જે સ્ત્રી હોય છે એને 4 દિવસ તેને ત્યાગ કરવો. તેનું મુખ પણ એટલે કે આ મોઢું પણ જોવાનું ભગવાન ના કહે છે. જો જુએ તો પતિના દેહમાં પાપની ઉત્પત્તિ થાય છે. હેને? તો આ નિયમો પાડવાના છે એ અવશ્ય અત્યારની અંદર અત્યાર જે કલયુગ ચાલી રહ્યો છે, કલયુગ પ્રથમ ચરણ એની મય ધર્મની અત્યારે જે માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ તે ધર્મના એક જ ચરણ પર અત્યારે ધર્મ ટકેલો છે. તો એને આપણા સત્ય સનાતન ધર્મયા બધા નિયમો એ પાળવાના હોય છે. તો ચોથા દિવસે તે વસ્ત્રો સહિત એ સ્ત્રીએ સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ ઘર કામ કરવું જોઈએ, તો એ શુદ્ધ ગણાય છે. 7 દિવસ બાદ દેવો અને પિતૃઓના પૂજન માટે તેને યોગ્યતા પ્રાપ્ત થતી હોય છે. રજો દર્શન થયા બાદ 7 દિવસમાં જો ગર્ભ ધારણ કરે તો તે ગર્ભ પુત્રી રૂપે થાય છે. તો તેના ઘરે દીકરીનો જન્મ થાય છે. 8મા દિવસે ગર્ભ ધારણ કરે તો મોટે ભાગે તેને પુત્ર થાય છે. બેકી રાત્રિમાં ગર્ભ રહે તો પુત્ર થાય. તેથી પહેલો દિવસ ત્યાગી દેવો અને બેકી દિવસ વાળી રાત્રિ ગર્ભ ધારણ કરવો જોઈએ. હવે ગર્ભ ધારણ કાલના નિયમો તમને જણાવું, એ પણ સાંભળો કે ઋતુ દર્શન થાય ત્યારથી 16 રાત્રિનો કાળ ગર્ભ ધારણ કાલ ગણાય છે. તેમાં 14મી રાત્રિએ જો ગર્ભ ધારણ થઈ જાય તો તે ગુણ અને ભાગ્યનો ભંડાર અને મહાન ધાર્મિક બનીને એનો જન્મ પૃથ્વી પર થાય છે. એ 14મી રાત્રિ સામાન્ય મનુષ્ય તો પ્રાપ્ત કરી શકતા જ નથી. 5મા દિવસે સ્ત્રીને મિષ્ટાન જમાડવું, કડવા, ખારા, તીખા, ગરમ પદાર્થો તેને ખાવા ન દેવા. આમ કરવાથી તેને ઉત્તમ બાળક ઉત્પન્ન થાય છે. જેમ કોઈ ખેતરને સારી રીતે તૈયાર કરી બીજ વાવે અને ઉત્તમ પાક પ્રાપ્ત થાય છે, તેમ સ્ત્રી પણ એક ખેતર છે તેમ માનવું. તેને જો સારી સ્થિતિમાં રાખવામાં આવે તો તેને સારો જ પુત્ર ઉત્પન્ન થાય છે. ભગવાન તેને સારો જ પુત્ર પ્રાપ્ત કરાવે છે. પુરુષે સ્ત્રી ગમન સમયે તાંબુલ ખાવું. તાંબુલ યાની કે પાન. પોતાના અંગે ચંદન લગાડવું તેમજ અનેકવિધ પુષ્પો ધારણ કરવા. શુદ્ધ શરીરની સાથોસાથ પહેરેલા વસ્ત્રો પણ શુદ્ધ એટલે કે ચોખ્ખા હોવા જોઈએ. તે વખતે મનમાં ધર્મનું ચિંતન કરવું જોઈએ. ભગવાનને યાદ કરવા જોઈએ. ધર્મનું ચિંતન કરતા કરતા ભગવાનનું ચિંતન કરતા રહેવું જોઈએ. તે સમયની અંદર જો વીર્ય પતન કાલે પુરુષ મનમાં જેવું ચિંતન કરે છે તેવા જ સ્વભાવનો ગર્ભ સ્ત્રીના ઉદરમાં પ્રવેશે છે. જો ભગવાનનું ચિંતન કરતા હોય તો તેના ઘરે ધાર્મિક પુત્રની ઉત્પત્તિ થાય છે. અને બીજું જો મનમાં ચિંતન કરે તો એને એ ચિંતન કર્યું હોય એવા જ પુત્ર પ્રાપ્ત થાય છે. બીજભૂત ચૈતન્ય સદાય વીર્યમાં રહેલ છે, પણ તે સમયે કામચિત અને વીર્યનું એક્ય થાય તે વખતે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ થાય છે. પછી શુક્ર અને શોણિતનો સંયોગ થાય ત્યારે પિંડની ઉત્પત્તિ થાય છે. સર્વપ્રથમ એ પિંડ સ્વરૂપે એની ઉત્પત્તિ થાય છે. સ્ત્રીમાં રહેલા આ ગર્ભની પુષવન આદિ ક્રિયાઓ કરવામાં આવે તો તે અત્યંત આનંદદાયી અન્ય પુણ્યશાળી થાય છે. ગુણવાન પુરુષ ઉત્પન્ન થવાનો હોય ત્યારે તેમના જન્મકાળના સમસ્ત ગ્રહો ઉચ્ચ સ્થાને બિરાજિત હોય છે. તેમજ બ્રાહ્મણોને પણ ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય છે. એ પુરુષ વિદ્યા તેમજ વિનયથી સંપન્ન હોય છે. પોતાના ઘરે મોટા થાય છે તેમજ સત સમાગમના કારણે સમસ્ત દેવથી માહિતગાર થાય છે. તે તારુણ્ય અવસ્થામાં દિવ્ય સ્ત્રીઓને ભોગવે છે.
અને દયાળુ અને ધનવાન પણ થાય છે. આ સમસ્ત શ્રેષ્ઠતા તેને પૂર્વ ભવના તપ, જપ, તીર્થ તેમજ મહાન પુણ્યોના ફળો દયથી પ્રાપ્ત થાય છે. તે આત્મા પરમાત્મા વિશે પ્રયત્નપૂર્વક સતત ચિંતન કરે છે. આ ચિંતન જાણ્યા બાદ તે અધ્યયન કરીને બ્રહ્મચિંતન કર્યા જ કરે છે. હવે પંચ ભૌતિક શરીરની વાત કરીએ તો ભગવાન કહે છે કે હે પક્ષીરાજ, સમસ્ત વસ્તુઓમાં વ્યાપ્ત બ્રહ્મના જ્ઞાનાર્થે આત્માની જુદા પૃથ્વી આદિ પદાર્થોનું જ્ઞાન હું તમને કહી સંભળાવું છું, તે તમે સાંભળો. કે પાંચ તત્વો જે ભગવાને બતાવ્યા છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, એ સ્થૂલ ભૂતો કહેવાયા છે. તેઓ એકત્રિત થઈને પિંડની ઉત્પત્તિ કરે છે. આ જ પાંચ તત્વો આ શરીરનું નિર્માણ કરે છે. એને પંચ ભૌતિક શરીર કહેવામાં આવે છે. આ શરીરમાં ત્વચા એટલે કે ચામડી, અસ્થિ એટલે હાડકા, નાડી એટલે નળીઓ, કેશ એટલે વાળ તેમજ માંસ એ સર્વ પૃથ્વી સાથે સંલગ્ન છે, પૃથ્વી સાથે સંકળાયેલા છે તત્વ જોડે. તથા લાળ, મૂત્ર, મજ્જા, વીર્ય અને રક્ત એ પાંચ જળના તત્વો ગણાવ્યા છે. તેનો સંબંધ પાણી જોડે એટલે કે જલ તત્વ સાથે છે. તો હે ગરુડ, હવે તમે તેજના ગુણ સાંભળો કે તેજના શું ગુણ છે? તો કે ક્ષુધા, તરસ લાગવી, ભોજન ભૂખ લાગવી, આળસ, નિંદ્રા અને કાંતિ એ તેજના પાંચ ગુણો બતાવ્યા છે ભગવાને. આ મોટા મોટા યોગીઓ કહે છે કે આ કુંચન, ધાવન, ચલન, લંઘન, પ્રસારણ તેમજ ચેષ્ટિત એ પાંચ વાયુના ગુણ બતાવ્યા છે. ઘોષ, ચિંતા, શૂન્ય તત્વ, મોહ તેમજ સંશય એ આકાશના ગુણ બતાવ્યા છે. ત્યારબાદ મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર એ ચારેય અંતકરણના ધર્મો છે. આ અંતકરણ પૂર્વ કર્મના સંસ્કારોથી અંકિત થયેલું છે. શ્રોત, ત્વક, નેત્ર, જીહ્વા અને ઘ્રાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જે આપણને જ્ઞાન કરાવે છે. તો આને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. વાક, પાણી, પગ, ગુદાદ્વાર અને ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિયો છે. તો કર્મેન્દ્રિયોની અંદર આ પાંચ ઇન્દ્રિયો બતાવી જે કર્મ કરે છે. દિક, વાત, અર્ક, પ્રતેચા, અશ્વિ, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર તેમજ મિત્ર એ સર્વ જ્ઞાનેન્દ્રિયો તેમજ કર્મ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો ગણાયા છે. આ ઇન્દ્રિયોના પણ દેવો છે જે મેં તમને નામ કહી બતાવ્યા. હવે એની મુખ્ય નાડીઓની વાત કરીએ તો કે ઈંડા, પિંગલા, સુષુમ્ના, ગાંધારી, ગજ જીહવા, ઉષા, પસસ્વિની, અલંબુશ, કહુ તેમજ સંખિની એ શરીરની મુખ્ય 10 નાડીઓ. આ શરીરની અંદર જે આખું શરીર નિર્માણ છે, જેની અંદર રુધિર જાય છે, આ મુખ્ય 10 નાડીઓ ભગવાને બતાવી છે. પ્રાણ, અપાન, ઉદાન, સમાન તેમજ વ્યાન એ પાંચ પ્રાણ વાયુ કહેવાય છે. તેમજ ક્રમાનુસાર નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એવી સંજ્ઞાઓ આપી શકાય છે. આ વાયુઓના પણ નામ મેં તમને જણાવ્યા. હવે તેમના સ્થાન વિશે સાંભળો કે હૃદયમાં પ્રાણ નામનો વાયુ છે, ગુદામાં અપાન નામનો વાયુ છે, નાભીની અંદર સમાન નામનો વાયુ રહેલો છે, કંઠ એટલે ગળામાં ઉદાન નામનો વાયુ છે. તેમજ સમસ્ત દેહમાં વ્યાન એટલે કે વ્યાન નામના આખા શરીરમાં એ વાયુ ફરે છે. જ્યાંથી ઓડકાર ઉદ્ભવે છે તે સ્થળે રહેનાર વાયુ કુર્મ નામે ઓળખાય છે. ભૂખનો અનુભવ કરાવનારો વાયુ કૃકલ કહેવાય છે. બગાસું લાવનારો વાયુ દેવદત્ત નામનો વાયુ તરીકે ઓળખાય છે. આખા શરીરમાં વ્યાપી રહેલો ધનંજય નામનો વાયુ મૃત્યુ બાદ પણ દેહનો ત્યાગ કરતો નથી. મનુષ્ય જે કંઈ ખાય પીવે છે તેનો રસ બનાવીને ધનંજય વાયુ શરીરના સમસ્ત ભાગોને પહોંચાડીને આ શરીરને પુષ્ટ બનાવે છે. હવે વ્યાન નામનો વાયુ સમસ્ત શરીરમાં વ્યાપ્ત રહીને ખાધેલા અન્ન જે પણ આપણે કંઈ ખાઈએ છીએ એનો રસ સમસ્ત નાડીઓ સુધી પહોંચાડવાનું કામ એ વ્યાન નામનો વાયુ કરે છે.
હવે એ જ રસ કઈ રીતે પ્રવેશ પામે છે તે હું તમને જણાવું તે તમે સાંભળો. કે જે કાંઈ આરોગવામાં આવે છે, એટલે જે પણ ખાવામાં આવે છે, તે સર્વના વાયુના યોગથી તેના બે ભાગ બની જાય છે, બે ભાગ પડે છે. તે ગુદાદ્વારમાં પ્રવેશે છે અને જલ તેમજ અન્નના બે ભાગ જુદા પાડી દે છે. અગ્નિની ઉપર જલ અને જલની ઉપર અન્ન રહેલું હોય છે તેમ. હવે અગ્નિની નીચે રહેલો પ્રાણવાયુ અગ્નિને પ્રદીપ્ત કરે છે. હવે યોગ રસ અને મડનું પૃથક્કરણ થતું રહે છે. પછી જ્ઞાનરૂપી વાયુ રસને નીચે કરે છે. તેથી પૃથક થયેલ મડ શરીરના 12 દ્વારોમાંથી નીકળીને શરીરથી છૂટો પડી જાય છે. એવા 12 મુખ્ય દ્વારો બતાવ્યા છે, એમાંથી એ મડ સ્વરૂપે બહાર નીકળી જાય છે. હવે તમે એ મળસ્થાનો વિશે સાંભળો. કર્ણ એટલે કે કાન, અક્ષી, નાસિકા, જીહ્વા, દંત, નાભી, નાભી એટલે ડૂટી, નખ, ગુદા, ગુહ્ય ભાગ, શિર, દેહ તેમજ કેશ એટલે વાળ એ સર્વ શરીરના મળનો ત્યાગ કરવાના સ્થળો ગણાયા છે. ભગવાને આ જગ્યા બતાવી છે. હવે દેહના બે રૂપ વ્યવહારિક અને પારમાર્થિકના લક્ષણો અને ગુણો તમને જણાવો, એ પણ તમે સાંભળો. કે આ પ્રમાણે સર્વ વાયુ ઈશ્વરની સત્તાના બળે પોતપોતાના કાર્યોમાં તત્પર અને પ્રવૃત્ત રહેતા હોય છે. જેમ સર્વ લોકો સૂર્યના પ્રકાશથી યુક્ત હોય છે અને તેનાથી પોતપોતાના કાર્યો કરે છે, તેમ કાર્ય કરે છે. હે ગરુડ, હવે તમને આ દેહના બે રૂપ વિશે પણ જણાવું છું, તે તમે સાંભળો. કે આ દેહનું એક વ્યવહારિક રૂપ છે, જ્યારે બીજું જે અસલ રૂપ છે તે પારમાર્થિક રૂપ કહેવાયું છે. વ્યવહારિક દેહને 3.5 કરોડ રૂંવાટા, 7 લાખ વાળ અને 20 નખ હોય છે. આ ભગવાને રૂંવાટાની ગણતરી પણ બતાવી, વાળની પણ ગણતરી બતાવી કે આપણા શરીરની અંદર રૂંવાટા કેટલા છે અને વાળ કેટલા છે. તો એ ભગવાને અગર વર્ષો ને કરોડો વર્ષ પહેલા આ ગરુડજીને આવું ગરુડ પુરાણની અંદર જણાવ્યું છે. 32 દાંત હોય છે, તેમાં 100 તોલા રુધિર એટલે લોહી અને 1000 તોલા માંસ છે. આ બધા સામાન્ય લક્ષણો ગણાય છે. 10 તોલા મેદ, 70 તોલા ત્વચા એટલે ચામડી, 12 તોલા મજ્જા અને 3 તોલા મહારક્ત આ શરીરમાં આવેલ છે. 2 કુડવ શુક્ર એટલે કે પુરુષ શરીરમાં પાસેર જેટલું જ હોય છે, જ્યારે એક પાસેર શોણિત સ્ત્રીના દેહમાં રહેલું હોય છે. શરીરમાં કુલ 360 હાડકા એટલે અસ્થિ જે છે એ 360 હાડકા છે. આ શરીરમાં નાની મોટી કોટી કોટી નાડીઓ રહેલી છે. દેહમાં 50 તોલા પિત્ત તથા 25 તોલા શ્લેષ્મ છે. મૂત્ર અને વિષ્ટા સતત ઉત્પન્ન થતા રહે છે, તેથી તેનું કોઈ માપ કાઢી શકાતું નથી. આ પ્રમાણે આ આખાય સમૂહને વ્યવહારિક સ્થૂળ શરીર કહેવામાં આવે છે, એવો મત છે. હવે પારમાર્થિક શરીરમાં શું સમાવેશ થાય છે એ પણ તમે સાંભળો. કે હવે તેમાં બધા જ ભુવનો, પર્વતો, દ્વીપો, સમુદ્રો, સૂર્ય આદિ ગ્રહો અને આદિનો સમાવેશ આ પારમાર્થિક શરીરમાં થાય છે. આ પારમાર્થિક સૂક્ષ્મ શરીરમાં 6 ચક્રો આવેલા છે. સુવર્ણ ગુણ સંપન્ન બ્રહ્માંડ પણ એ જ શરીરમાં આવેલ છે. તો ભગવાન કહે છે તેના ગુણ પણ હું તમને જણાવું, એ તમે સાંભળો. કે એ બ્રહ્માંડ યોગીઓની ધારણાથી આશ્રયભૂત થાય છે. આ ગુણની ભાવના કરો એટલે જીવો સરળતાથી વિરાટ સ્વરૂપનું સેવન કરનારા થઈ જાય છે. હવે પગની નીચે તલ નામનું પાતાળ ગણાય છે. જે નીચેના 7 લોક બતાવે છે ને, એ શરીરની અંદર ભગવાન બતાવે છે. તો સાંભળો કે પગની નીચે તલ નામનું પાતાળ ગણાય છે. તે 7 પાતાળમાંનું એક પાતાળ છે. તેની ઉપર બાજુ વિતલ જાનવું, ઢીચનમાં સુતલ નામનું વ્યાપ્ત છે. જાંગોમાં મહાતલ આવેલું છે.
જાંઘોના મૂળમાં તલાતલ છે, કમરના ભાગમાં પાતાલ છે. આ પ્રમાણે 7 લોકોની સ્થિતિ ગણાવી છે. નાભીમાં ભૂલોક છે, તેના ઉપર ભુવલોક છે, હૃદયમાં સ્વર્ગલોક છે, કંઠ પ્રદેશમાં મહલોક છે આવેલા છે. અને મુખ્ય પ્રદેશની અંદર જનલોક, લલાટે તપલોક, બ્રહ્મરંગમાં સત્યલોક, આમ કરીને 14 ભુવનો આવેલા છે. હૃદય કમલના ત્રિકોણ પર મેરુ છે, તેની નીચે મંદર પર્વત છે, તેની દક્ષિણે કૈલાસ અને ડાબે હિમાલય છે એમ ધારો. આ ધારણા કરવાની બતાવી છે, પણ આ બધું શરીરમાં જ છે. ઉપરની રેખા પર નિષદ નામનો પર્વત છે, જમણી રેખા પર જંગમાધન પર્વત છે, ડાબી રેખા પર રમન પર્વત છે. આમ કુલ 7 પર્વતો ભગવાને બતાવ્યા છે. એ બધા જ શરીરની અંદર નિર્માણ છે. અસ્થિ સ્થળે જંબુદ્વીપ, મજ્જામાં શાકદ્વીપ, માંસમાં કુશદ્વીપ છે, શિરાઓમાં કૌચદ્વીપ તેમ સમજવું. ત્વચામાં સાલમલી નામે દ્વીપ છે, સગડા રોમમાં સમૂહના ગોમયેદ દ્વીપ છે, નખમાં પુષ્કર દ્વીપ છે તેમ સમજવું. હવે સમુદ્ર વ્યવસ્થા તમે સાંભળો. મૂત્ર એ ક્ષારક સમુદ્ર છે, દૂધ પાણી ને પરસેવો એ ક્ષીર સમુદ્રનું રૂપ છે, શ્લેષ્મ એ સુરા સમુદ્ર છે, મજ્જા એ ધૃત સમુદ્ર ગણાય છે. શરીરનો રસ એ સમુદ્ર છે તેમ જાણવું. શોણિતને દધિક સમુદ્ર કહેવામાં આવે છે. ગળાની લંબિકા નામની નાડી છે, ત્યાં શુદ્ધોદક નામનો સમુદ્ર છે. બિંદુ ચક્ર ઉપર સૂર્ય વિરાજિત છે, તો બ્રહ્મ રંગમાં ચંદ્ર રહે છે અને નેત્ર રંગે મંગલ રહે છે, અને બુધ હૃદયમાં વાસ કરે છે. નાભી પ્રદેશમાં મણિપુર નામના ચક્ર ઉપર બૃહસ્પતિ વાસ કરે છે. વીર્યની અંદર શુક્ર છે, નાભી સ્થળે શનિ છે, અને મુખ્ય પ્રદેશમાં રાહુ રહેતો હોય છે. વાયુના સ્થળે કેતુ છે. આમ સમસ્ત ગ્રહ સમૂહ પારમાર્થિક શરીરમાં છે. આખા શરીર વિશે આ પ્રમાણે આત્મચિંતન કરવું જોઈએ. પ્રાતકાલે નિત્ય પદ્માસનમાં વિરાજિત થઈને ષષ્ઠ ચક્રોનું ચિંતન અજાપાજપ દ્વારા કરવું. અજપા નામની ગાયત્રી ઋષિઓને મોક્ષ આપનારી કહી છે. એ ગાયત્રીના માત્ર સંકલ્પ માત્રથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. હે ગરુડ, હું તમને અજપા ગાયત્રી ક્રમશ કહું તે તમે સાંભળો. કે એ ગાયત્રી નિત્ય કરીને મનુષ્ય પોતાનો જીવ ભાવ ત્યાગી શકે છે. માનવ શરીરમાં મૂલાધાર, જે નીચેનો ભાગ છે ગુદાવાળો, ત્યાં મૂલાધાર નામનું ચક્ર આવેલું છે. એની ઉપર સ્વાધિષ્ઠાન નામનું ચક્ર છે, તેની ઉપર ત્રીજું મણિપુર નામનું ચક્ર છે, ચોથું એની ઉપર અનાહત નામનું ચક્ર છે, પાંચમું એની ઉપર છે વિશુદ્ધાખ્ય નામનું ચક્ર છે, તેની ઉપર આજ્ઞા. એવા 6 ચક્રો આવેલા છે. મૂલાધાર લિંગદેશ છે. નાભી, હૃદય, કંઠ, ભ્રુકુટીનો વચલો ભાગ, બ્રહ્મરંગ આદિ સ્થળોએ ચક્રોનું ક્રમશ ચિંતન કરતા રહેવું જોઈએ. આધાર ચક્ર ચતુર્દલ છે. અગ્નિ જેવું તેજસ્વી સ્વાધિષ્ઠાન ચક્ર છે. પાંખડીઓ વાળું હોવા છતાં સૂર્ય જેવું તેજસ્વી આવેલ છે. મણિપુર ચક્ર 10 પાંખડી વાળું છે. તેના અંગે ડ થી ફ સુધીના 10 અક્ષરો આવેલા છે. આ ચક્રનો રંગ રક્ત જેવો છે, એટલે લાલ છે. અનાહત ચક્ર 4 પાંખડી વાળું છે. એ ચક્ર સુવર્ણ જેવું તેજસ્વી છે, તેમજ ક થી ઠ સુધીના 12 અક્ષરોથી તે યુક્ત રહે છે. વિશુદ્ધ ચક્ર 16 સ્વર વાળું તથા પાંખડીઓ વાળું છે. એનું તેજ ચંદ્ર જેવું એકદમ શાંતિમય અને સ્વચ્છ છે. એના ઉપર 2 પાંખડી વાળું કમળ છે. કમળનું તેજ આરક્ત છે અને હંસ એવા 2 અક્ષરોથી યુક્ત થયેલ છે. તે ચક્રની ઉપર સહસ્ત્ર દલ વાળું એક કમળ છે. તે કમળમાં સતચિત આનંદ સ્વરૂપ શાશ્વત શિવ રૂપ તેજ વસે છે. આ સગડા ચક્રોમાં ગણેશજી, બ્રહ્માજી, વિષ્ણુજી, શિવ, જીવ, ગુરુ અને બ્રહ્મદેવનું ક્રમાનુસાર
ચિંતન કરતા રહેવું જોઈએ. પ્રતિદિન એટલે દરરોજના સમયમાં શ્વાસોચ્છ્વાસની 21,600 આવૃત્તિઓ થાય છે. મનુષ્ય એક દિવસમાં 24 કલાકમાં આટલો શ્વાસ લે છે. 21,600 વાર આ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરે છે. શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. એવું જ્ઞાનીઓએ જણાવેલ છે. શ્વાસ હકાર વર્ણ રૂપે બહાર નીકળે છે અને સકાર વર્ણ રૂપે શરીરમાં પાછો પ્રવેશ કરે છે. આ પ્રમાણે શ્વાસોચ્છ્વાસના કાર્યથી જીવ હંસ હંસ એવા મંત્ર જપ્યા કરતો રહે છે. આ પ્રમાણે ગણપતિના 6,000, બ્રહ્માના 6,000, વિષ્ણુના તથા શિવના 6,000, જીવના 1,000 અને ગુરુના 1,000 તેમજ ચિદાત્માના 1,000 એ પ્રમાણે ઉપસંખ્યા ગણી શકાય છે. આ દેવો સમસ્ત બ્રહ્મનો અંશ હોવાથી સત સંપ્રદાયી વિદ્વાન પુરુષોએ એ દેવોનું ચિંતન કરતા રહેવું જોઈએ. શુક્ર આદિ ઋષિઓ પણ પોતપોતાના શિષ્યોને આ રીતે ઉપદેશ આપતા હોય છે. આથી એ વડીલોની પ્રવૃત્તિ આપને જાણી લેવી અને તે જ પ્રમાણે અનુસરણ કરવું જોઈએ. ભગવાનની માનસ પૂજા કર્યા બાદ એકાગ્રપણે શુદ્ધ હૃદયથી ગુરુના ઉપદેશ પ્રમાણે અજપા ગાયત્રીનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ 1000 પાંખડીવાળા બ્રહ્મરંધ્રથી સંલગ્ન અધોમુખ કમળના હંસ શબ્દપૂર્વક શ્રી ગુરુનું ધ્યાન ધરવું જોઈએ. ગુરુએ પોતાની અભય મુદ્રા દર્શાવી છે તેવું ધ્યાન ધરવું. ત્યારબાદ તેમના ચરણની અમૃત ધારાથી આપણું શરીર શુદ્ધિને પામ્યું છે તેવું ધ્યાન કરવું. બાદ તેમની જ પંચોપચાર વિધિથી માનસ પૂજા અને સ્તુતિ કરીને તેમને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ આરોહ અવરોહ અર્થાત ચડ ઉતરના ષટ ચક્રમાં સંસાર કરનારી કુંડલીનું ધ્યાન ધરવું જોઈએ. પછી સુષુમ્ના નામના તેજનું ધ્યાન ધરવું. આમ કરનારો વિષ્ણુના પરમ પદને પામી શકે છે. હે ગરુડ, ત્યારબાદ જે રૂપથી હું ચિંતન કરું છું તે રૂપનું અર્થાત રત્ન પ્રકાશ સદાનંદ દાત્મક તેજ તેમજ સનાતન છે તેવું બ્રહ્મ મુહૂર્તમાં નિરંતર ધ્યાન કરવું જોઈએ. આ રીતે સમસ્ત કર્મ ગુરુના ઉપદેશપૂર્વક કરી પોતાનું મન દ્રઢ કરવું જોઈએ. માત્ર પોતાની કલ્પનાથી આ કાર્ય કરવું નથી. જો કરશો તો સંસાર ફરીથી પ્રાપ્ત થશે, મોક્ષ થશે જ નહીં. આમ પહેલા માનસ પૂજા કર્યા બાદ શ્રી હરિ તથા શિવજીની પ્રતિમાઓનું સ્નાન સંધ્યાદિપૂર્વક પૂજન કરવું જોઈએ. પોતાના હૃદયમાં બ્રહ્મ દ્રષ્ટિ થવાનું દેહાભિમાની મનુષ્ય માટે અઘરું છે. તેથી તેને તો મારી અત્યંત સરળ મોક્ષદાતા ભક્તિ જ કરવી જોઈએ. તપ તથા યોગ આદિ મોક્ષદાતા માર્ગ જો કે અનંત છે તોય સંસારી લોકો માટે મારી ભક્તિનો માર્ગ અત્યંત સરળ છે. બ્રહ્મા આદિ સર્વજ્ઞ દેવોએ વેદ શાસ્ત્રોનો વિચાર કરીને સૌને માટે વારંવાર ઉપરોક્ત ભક્તિ માર્ગ બનાવવામાં આવ્યા છે. જો કે યજ્ઞાદિ ધર્મ ઉત્તમ છે તો પણ તે ફક્ત અંતકરણને પવિત્ર કરનારો છે, જ્યારે મારી ભક્તિ તો ફલરૂપે છે. ભક્તિ સિદ્ધ થાય તો જીવને કોઈ જાતનો ક્લેશ રહેતો નથી. આ પ્રમાણેનું આચરણ જે પુણ્યશાળી જીવ કરે છે તે યોગ બળ તેમજ મારી ભક્તિથી સનાતન મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, આ વિડીયો કેવું લાગ્યો છે એને તો વિડીયો જો સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરજો. કમેન્ટમાં શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. પાછા નવા વિડીયો સાથે ફરીથી મળીશું. તો ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે સુકૃતિ જન જન્માન ચરણાની રૂપણો નામો પંચદશોધ્યાય. તત્સત. કૃષ્ણ કનૈયા લાલ કી જય.